હા હા હા, એક મિનિટ, હું એમને પૂછી જ લઉં. ઓય, સાંભળો છો? તમે દારૂ પીવો છો ને? હા હા પીવું છું. હા હા, પીવે છો. સિગરેટ પીવો છો? અરે હા હા સિગરેટ પીવું જ છું. હા હા, પીવે છો. તમે ગુટખા ખાવ છો ને? અરે ગુટખાઈ ખાઈ લઉં છું. ઓવો. હા હા, ખાય છો. તમે બીડી પીવો છો? અરે બીડીએ ફૂંકી નાખે છે. હો બીડી ફૂંકી નાખે છે. હા. હા હા, પીવે છો પીવે છો. તમે ગાંજો પીવો છો? અરે ગાંજો પી નાખીએ. હો. હા હા, પી લેશે પી લેશે. હો પણ કોનો ફોન છે અને પાર્ટી ક્યાં છે? તમાર મમ્મીનો. સાંભળો છો? હા બોલો. તમે તમારા પતિ માટે કોઈ સારું ગીત સંભળાવો. હા હા, કેમ નહીં, હું મારા પતિ માટે તો એકદમ સરસ ગીત ગાઈશ. સાંભળો. કાલે गोरे का भेद नहीं, हर दिल से हमारा नाता है. આઈ ગયા તમે? આજ ફરી પીને આયા? કેટલી વાર મેં તમને ના પાડી છે, તોય પીને આવો છો. ખબર નહીં શું પીવામાં આનંદ મળે છે તમને. ઉભી થા. એ બધું જવા દે. ખાવાનું આપ મને પહેલા. ખાવાનું મેં નથી બનાવ્યું. તને યાદ છે ગયા અઠવાડિયે આપણે પેલા સોનીની દુકાને ગયા હતા, ત્યારે તને પેલો સેટ ગમી ગયો હતો. તો એક કામ કર, લે આ કાર્ડ લે અને કાલ જઈને લઈ આવજે તારે જે જોતું હોય એ. અને બીજું કઈ લાવવું હોય તો તું લઈ 5 આવજે. મિનિટ ઉભા રહો, હાલ જ હું તમારા માટે ખાવાનું લાવું. તું તો એવું કહેતી હતી ખાવાનું નહીં બનાવ્યું ને. અરે એ તો હું ગમત કરતી હતી. હું એ મજાક જ કરું છું તારી જોડે. કાર્ડમાં કોઈ પૈસો નહીં. આપ મને ખાવાનું. ગોપી, હા. મમ્મી એવું કહેતી હતી કે પત્ની ઘરનો ચિરાગ હોય છે. હા, તે મમ્મી તો એકદમ સાચું જ કહેતા હતા. પેલો આપણો બેડરૂમ રહ્યો ને, હા. એમાં અંધારું હોય એવું નહીં લાગતું તને? તમે એવું કેમ કહો છો? મને એવું લાગી રહ્યું છે કે એની અંદર અંધારું વધારે પડે છે, તો હું એવું વિચારી રહ્યો હતો કે ના હોય તો તારા જેવો એક બીજો ચિરાગ લાવી દો, તો 2 ચિરાગથી છે ને અંધારું અજવાળું થઈ જશે. વિચારી રહ્યો છું, વિચારતો હતો. હોળી દિયરો માટે, કડવા ચોથ પતિ માટે, અને ભાઈ બીજ ને રક્ષાબંધન આવે છે ને એ ભાઈ માટે, અને ધૂળેટી એ બાળકો માટે. અને એ તો ઠીક, એક આખો મહિનો છે ને એ જેઠ માટે આવે છે. અને અમે બધી સ્ત્રીઓ ઉપરથી તો જાણે અમૃત પીનાઈ છે આ વટાણા ફોલવા માટે. અથર્વા. હા મમ્મી. ખાવામાં શું ખાસ બેટા? પનીરનું શાક. બસ આમાં આ જ જોવાનું રહી ગયું. છોકરાને પૂછી ખાવાનું બનાવવાનું. આપણા છોકરાને જે ઘરમાં બનાવ્યું હોય ને એ જ ખવડાવવાનું હોય. અમારા જમાના વખતે તો એક જ શાક બનતું અને બધો બેસીને ખાતો હતો. આ માયો જ આ છોકરાને બગાડે છે. મમ્મી શાક રોટલી નહીં ખાવી, ઈડલી ખાવી છે. બેટા મેં બધા લોકો માટે છે ને શાક રોટલી જ બનાવી છે અને બધાએ એ જ ખાવાનું છે, અને તારા માટે કઈ અલગથી બીજું કઈ નહીં બને.
એ વહુ એ કેસે બન્યા ને આજકાલની માયાનું જોર આવે છે બનાવતો છોકરા કેસે એ બની આપ ને એનું પેટ ભરાય બાપડાનું. આવતો બેટા આવતો બેટા તું કે ને એ હું બની આપી હો છોરી તારી માનો તો જોર આવે છે બનાવતો. હવે હું બની આપી. વહુ હા મમ્મી. શું કરે છે તું? મમ્મી ચોખા સાફ કરું છું રસોઈ કરવા. વહુ ખાવાનું પશુ બનાવજે પેલા કચા પોતો કરી લે અને છોકરા નવરાઈને તૈયાર કરી દે. ઘરમાં મહેમાન આવે ને તો ઘરમાં કેવું ગંદુ દેખાય. જો ખાવાનું તો આપણે મોડું જ ખાઈએ છીએ. સારું મમ્મી. અરે ખાવાનું બનાવ્યું કે નહીં? ના નથી બનાવ્યું. મેં છોકરાને નવડાઈ ધોવડાઈ દીધા છે. હવે હું પહેલા કચરા પોતા કરી લઉં ને પછી હું ખાવાનું બનાવીશ. અરે ખાવાનું કેમ બનાવ્યું નથી? તને ખબર છે મારે સવારનું ખાવાનું જોઈએ છે. આ કચરા પોતું તો પછી એ થાય. એ વાતનો તો હું એને ઝઘડો કરું છું. કામ કરતો જ નહીં આવડતું એને. સવારમાં કચા પોતું કા બેસી જઈશ. મને ભૂખ લાગી છે. હલો. હા જય શ્રી કૃષ્ણ કાકા, કેમ છો? બસ બસ બધા મજામાં. આ તો તમારું કામ હતું ને તે મમ્મીએ છે ને ફોન કરાયો હતો. તો 1 મિનિટ તમે ચાલુ રાખજો, હું હાલ જ મમ્મીને ફોન આપું છું. હા હા. મમ્મી તમે પેલા હિંમતનગર આગેલ ગામમાં રહેતા હતા ને? હા તો મમ્મી એ આગેલ ગામમાંથી છે ને તમારા જૂના પડોશી પસા કાકા છે ને હા એમનો ફોન છે. તો એમના સગામાં છે ને એક છોકરી છે. તો મારા ભાઈના સગા માટે વાત કરો ને. આ તો ઉલમાંથી ચૂરમાં પડ્યા જેવું થયું અને તો ચોય હગું થતું નહીં અને મારે કરાવવું પડશે. ઓ મમ્મી શું થયું? લો ને વાત કરો ને. હાર હું વાત કરું છું તું જા. એ ખબર મારા માટે ચા બને લાય અને હું આદુ નાખવાનું ભૂલતી નહીં. હા, હા. જા. હેલો જય શ્રી કૃષ્ણ પછાભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હા મજામાં. તમે બધા કેમ છો? બસ અમે બધા મજામાં છે ભગવાનની દયાથી. વાત એમ છે કે અમારા નાના દીકરાની વહુ છે ને એના ભાઈના માટે છોકરી જોવાની હતી. હા હા હિતેશના હારા માટે. એના હારાની તો શું વાત કરું, દેખાવમાં તો એક નંબર. એક સોફામાં તો એ આરામથી આવી જાય, બીજાને તો બેહારવાની જરૂર જ નહીં. પછા ભાઈ એના હારાની તો વાત જ શું કરું. દીવો લઈને નહીં 200 વોલ્ટનો ગોરો લઈને એને હોદવા જાવ ને તોય પણ એના જેવું મળે નહીં. કેમ કે 2 પોટલી પી અને ચોક પડ્યો છે જાન નેચર. પણ પછા ભાઈ સાચું કહું એ દિલનો બહુ જ ભોરો છે. કોઈનો એક પૈસો પણ બાકી ના રાખે. 10% વ્યાજે પૈસા લઈ અને બધા ઘરણિયાને બધાને પૈસા આપી દીધા પણ કોઈને ઘેર આવવા દેતો નતો. સિગરેટ ના ના સિગરેટ કોઈ વ્યસન નતું. ગામના નાકે ગલ્લે જઈ અને બીજો ફૂંકશે પણ સિગરેટને તો વ્યસન જ નહીં. દયારું તો બહુ જ બધા ઉપર જીબાર. એ બેનના હિતેશ જોડે લગ્ન કરવા માટે 10 માણસોને લઈને આવ્યા હતા. એ પણ ધારિયા ધોકા લઈ મારા ઘરે પ્રેમથી વાતો કરી અને પરાણે લગ્ન કરાયા. અને અમારા ઘરના ભાગ્ય ફૂટ્યા છે. ના 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 ભાગ્ય ખુલ્યા છે. અરે શું વાત કરું, તમારી સોરીને તો સોનેથી મળી જશે. હેલો 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 હેલો. શું થયું મમ્મી? લે લે વાત થઈ જઈ. લે હા, થઈ વાત ગયું? હા વાત થઈ જઈ. થઈ જશે હા ને? થઈ જઈ.